દિવાળીના મિની વેકેશનમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, તો બીજી તરફ મંદિર ટ્રસ્ટને દિલ ખોલીને દાન પણ મળ્યું છે। ત્યારે હવે દાન દક્ષિણાથી છલોછલ થયેલી દાન પેટી ખોલવામાં આવી હતી અને રોકડની ગણતરી કરવામાં આવી છે। ત્યારે 25 થી 30 જેટલા મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન મૂકવામાં આવ્યા હતા। મહત્વનું છે કે રોકડની સાથે દિવાળી દરમિયાન 400 ગ્રામ જેટલું સોનાનું દાન પ્રાપ્ત થયું છે। દિવાળી પર્વની રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે। લગભગ આજ દિન સુધી દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ 8 લાખ લોકોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનો મહેરામણ ઉમટી પડ્યો છે અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે, જે દાનપેટી છે એને છલકાવી દીધી છે। લગભગ 1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે। એ પૈકી 1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી, અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે। એમ 1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે। દિવાળીના મિની વેકેશનમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, તો બીજી તરફ મંદિર ટ્રસ્ટને દિલ ખોલીને દાન પણ મળ્યું છે। ત્યારે હવે દાન દક્ષિણાથી છલોછલ થયેલી દાન પેટી ખોલવામાં આવી હતી અને રોકડની ગણતરી કરવામાં આવી છે। ત્યારે 25 થી 30 જેટલા મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન મૂકવામાં આવ્યા હતા। મહત્વનું છે કે રોકડની સાથે દિવાળી દરમિયાન 400 ગ્રામ જેટલું સોનાનું દાન પ્રાપ્ત થયું છે। દિવાળી પર્વની રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે। લગભગ આજ દિન સુધી દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ 8 લાખ લોકોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનો મહેરામણ ઉમટી પડ્યો છે અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે, જે દાનપેટી છે એને છલકાવી દીધી છે। લગભગ 1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે। એ પૈકી 1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી, અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે। એમ 1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે।